નમસ્તે મિત્રો, જોઈએ આજે આપણે એન્ટ્રી ક્યાંથી બનાવી અને એન્ટ્રી બનાવવાનું કારણ શું હતું. આજે કોલ સાઇડની પોઝિશન બનાવી હતી. એનું કારણ એ હતું, કાલે જોઈએ માર્કેટને આપણે તો કાલે માર્કેટ ગેપ અપ ઓપન થઈને નીચેની સાઈડનું મોમેન્ટમ આપ્યું, બરાબર, ડાઉનફોલ આપ્યો કન્ટિન્યુ. તો આજે જોઈએ જ્યારે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું, અહીંયાથી ગેપ ડાઉન ઓપન થયા, ત્યારબાદ કન્ટિન્યુ ડાઉન સાઈડનું મોમેન્ટમ આવ્યું, ત્યારબાદ ઉપર ગયું, ઉપર જઈને જે આ રેઝિસ્ટન્સ છે, બરાબર, એનો એક્ઝેક્ટલી ત્યાંથી રેઝિસ્ટન્સ લીધો, કાલનો લો પણ છે એટલે ત્યાંથી એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ લીધું, ત્યારબાદ પાછું નીચે આવ્યું, પાછું ત્યાં ઉપર ગયું અને ત્યાંની આસપાસ રેઝિસ્ટન્સ લીધું એને, બરાબર. એટલે રેઝિસ્ટન્સ લેવાનું કારણ શું છે કે ત્યાંથી સેલ કરવાની કોશિશ કરતા હોય લોકો. કાલે પણ માર્કેટ પડ્યું તો અત્યારે આ સેલિંગ આવ્યું છે, આ સેલિંગ આવ્યું છે, આ એટલું રિટ્રેસમેન્ટ થયું છે અને પ્લસ અહીંયા રેઝિસ્ટન્સ છે. પ્લસ તમે આ કેન્ડલ જોવો, આ વચ્ચેની કેન્ડલ છે, શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી, બરાબર, અને એ પણ રેઝિસ્ટન્સની પાસે પ્લસ અહીંયાથી રેઝિસ્ટન્સ પણ લીધો છે, શૂટિંગ સ્ટાર કેન્ડલ પણ બનાવી છે, એટલે ત્યાંથી પણ સેલર આવ્યા હોય, બરાબર છે. તો આપણે અહીંથી ફિબોનાચી લઈએ, લોથી હાઈ, બરાબર. તો હવે ફિબોનાચી વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું, જ્યારે આપણે સ્ટેપ બાય પ્લેલિસ્ટ બનાવીશું. એમાં એક વિડીયો આવ્યો છે હજી, તેની પાછળ આપણે કન્ટિન્યુ વિડીયો એડ કરતા રહીશું. વીકમાં 1-2 વિડીયો આવતા રહેશે, તેમાં આપણે આગળ જોઈશું ફિબોનાચી પ્રમાણે કઈ રીતના કામ કરવાનું હોય, ફિબોનાચી પ્રમાણે સેટઅપ કઈ રીતના બને અને તેમાં કઈ રીતના કામ કરવાનું હોય. માર્કેટ પાછું બીજી વખત જોઈએ તો માર્કેટ અહીંયાથી પાછું અહીંયા રેઝિસ્ટન્સ લીધો, જેવો રેઝિસ્ટન્સ લઈને નીચે આવતું હતું, બરાબર છે, માર્કેટ નીચે આવ્યું એટલે મેં અહીંયાથી એન્ટ્રી બનાવી લીધી, આ કેન્ડલમાં એન્ટ્રી બનાવી લીધી મેં, એટલે મેં આ કેન્ડલમાં એન્ટ્રી બનાવી આવડી આ કેન્ડલમાં, બરાબર. તો હવે એન્ટ્રી શા માટે બનાવી? આ રેઝિસ્ટન્સ લઈને કન્ટિન્યુ આ રીતના ફોલ આવ્યો હોત ને, આમ રિટ્રેસમેન્ટ લઈને આ રીતના ફોલ આવ્યો હોત ને, તો આ લો બ્રેક કરી નાખત, તો અહીંયા સેલરો એક્ટિવેટ થઈ જાય, તો પછી આપણે કોલ સાઈડમાં જવાનું થોડુંક અવોઇડ કરત, કારણ કે સેલર પૂરેપૂરા આવી થઈ જાત, અહીંયાથી નીચે જાત, તો જવાની સંભાવના પૂરેપૂરી હતી નીચેની સાઈડ. એટલા માટે અહીંયાથી આપણે કોલ બાય કર્યો આ રીતે. સમથિંગ હું આ કેન્ડલની આસપાસ તો નીકળી પણ ગયો. જોઈએ આપણે ઓપ્શનમાં જોઈએ, પોઝિશનમાં જોઈએ 494, 95 આસપાસ આપણે બાઇંગ કર્યું છે. બસ આજે 58 પોઈન્ટની આસપાસ જ આપણે કેપ્ચર કર્યા છે, બરાબર છે. અને આજનું પ્રોફિટ તમે જોઈ શકો છો, એટલું પ્રોફિટ છે. તો બસ આજે કામ કરવાનું આ જ રીઝન હતું. ઓકે, ધન્યવાદ.